બનાસકાંઠાના કાંગ્રેજના ચાંગા પંપિંગ સ્ટેશન પર ખેડૂતોના ધરણા, સિંચાઈના પાણીની માંગ સાથે ખેડૂતો આકરા પાણીએ છે। ચાંગા પંપિંગ સ્ટેશનથી કેનાલમાં પાણી છોડવામાં અંગૂઠી પાણી નહીં છોડવામાં આવે ત્યાં સુધી ધરણાની ચીમકી ઉચ્ચારી છે। લાખણી, દિયોદર અને કાંકરેજના ખેડૂતો ધરણા પર બેઠા છે। અગાઉ તંત્રને અનેક વખત રજૂઆત પણ કરી છે, આવેદન પણ પાઠવ્યા છે, બાદમાં પણ પાણી ન છોડાતા આજથી ખેડૂતો ધરણા કરશે। સિંચાઈ માટે જરૂર છે પાણીની, ત્યારે જ પાણી બંધ કરી દેવામાં આવતા ખેડૂતોમાં રોષ છે, એટલે હવે તેઓ આંદોલનનો માર્ગ અપનાવી રહ્યા છે। અને જે દરમિયાન ખેડૂતોએ રામધૂન પણ કરી હતી। લાખણી, કાંકરેજ અને દિયોદર તાલુકામાંથી પસાર થતી સુજલામ સુફલામ કેનાલ છે, તે કેનાલની અંદર પાણી બંધ કરી દેવાતા ખેડૂતોની હાલત કફોડી બની છે। કેનાલની અંદર પાણી શરૂ કરવા માટે ખેડૂતો છે તે દિયોદર પ્રાંત કચેરી પહોંચ્યા હતા। ઢોલ નગારા સાથે પ્રાંત કચેરીને આવેદનપત્ર પણ આપ્યું હતું, પરંતુ તે છતાં પણ પાણી શરૂ ન કરતા આખરે આજે ખેડૂતો છે તે ચાંગા પંપિંગ સ્ટેશન પર ધરણા પર બેઠા છે। આપ જોઈ રહ્યા છો, મોટી સંખ્યામાં ખેડૂતો છે તે અહીંયા એકત્રિત થયા છે। ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે કે જ્યાર સુધી ચાંગા પંપિંગ સ્ટેશન પરથી પાણી નહીં છોડાય ત્યાર સુધી તેઓ પોતાના ધરણા છે તે યથાવત રાખશે। જગતનો તાત છે તેને મહા મહેનત કરીને પોતાના ખેતરની અંદર મહામૂલો પાક વાવ્યો હતો, પરંતુ પાણી વગર પાક છે તે સુકાઈ રહ્યો છે અને ખેડૂતની હાલત છે તે ખૂબ જ કફોડી બની છે। સીધી જ વાત ખેડૂતો સાથે કરીશું। શું કહેશો અમરાભાઈ, જે રીતે ચાંગા પંપિંગ સ્ટેશન પર આ ધરણા પર ખેડૂતો બેઠા છો, સુજલામ સુફલામ કેનાલની અંદર પાણી બંધ કરી દેવાય છે, કેવી પરિસ્થિતિને કેમ આખરે ધરણા પર બેસવું પડ્યું? હવે પરિસ્થિતિની વાત દાવા જો અત્યારે બાજરી હુકાઈ રહી છે, બોરના પાણી દાયરા છે, અત્યારે બધા કોલમોનો કે બોર ખતમ થઈ રહ્યા છે। 1,000 ફૂટના બોર ખતમ થાય એટલે 10 લાખ રૂપિયાનો ખેડૂતોને ખર્ચો થાય। સરકાર વેદના હદમી અને તાત્કાલિક ચોગા પંપિંગ સ્ટેશન ચાલુ કરે તો ખેડૂત બચી શકે એવી પરિસ્થિતિ છે। જ્યાં સુધી ચાલુ નહીં થાય ત્યાં સુધી આ ખેડૂતો ઉઠવાના નથી, કારણ કે ઘરે જાય એવી પરિસ્થિતિ, કારણ કે અત્યારે બાજરું તો બળેરું છે અને બોર ખતમ થઈ રહ્યા છે। આપે આવેદનપત્ર આપ્યું હતું, ઢોલ નગારા સાથે સરકારી તંત્રને જગાડવાની કોશિશ કરી હતી, છતાં પણ કંઈ થયું નહીં અને આખરે બેસવું પડ્યું। અમે નાયબ કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર આપ્યું હતું, રજૂઆત કરી હતી, લેખિત રજૂઆત, મૌખિક પણ મોઢે કીધું હતું કે તાત્કાલિક ચોગા પંપિંગ સ્ટેશન સાહેબ ચાલુ કરાવો અને અમારા ખેડૂતોને બચાવો અને બાજરી બચી જાય છે, પણ હજુ સુધી અમારી વાત સાંભળી નહીં। અમારે ના છૂટકે આ અમારો રસ્તો અપનાવવો પડ્યો છે ધરણાનો, એટલે સરકાર શ્રી કાન ખોલીને સાંભળી છે કે આ ખેડૂતોની વેદના છે, ખેડૂતોને હેરાન કરવાનું બંધ કરે અને અમારી આ ચોગા પંપિંગ સ્ટેશન છે ને એને તાત્કાલિક ચાલુ કરે તો ખેડૂત બચી જાય અને સરકારને પણ કંઈક એનો પુણ્ય મળે।